આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર। હિંમતનગર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી। રિક્ષામાંથી વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો। હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપવામાં આવ્યો છે। હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી AK પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર KY વ્યાસ તથા સર્વેલન્સ સ્કોડને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। આ દરમિયાન સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે હિંમતનગર નવા રોડ તરફથી એક ઇસમ CNG રિક્ષા JJ31X 2387માં વિદેશી દારૂ લઈને આવી રહ્યો હોવાની માહિતી મળી હતી। બાતમીના આધારે સુંદરગઢ ગામની સીમમાં હાઈવે પર વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન સંદિગ્ધ રિક્ષાઓને રોકી તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચે તથા પાછળના ભાગમાં થેલાઓ છુપાવી રાખેલ કુલ 111 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો, જેની કિંમત ₹47,320 હતી। ઉપરાંત ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન તથા CNG રિક્ષા મળી કુલ 1,22,320નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો। પોલીસે આરોપીને ઝડપીને તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરી હિંમતનગર એ ડિવિઝન પોલીસ માટે પ્રશંસનીય માનવામાં આવી રહી છે। જાકીર મેમણ, HK ન્યૂઝ, સાબરકાંઠા।